ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે। રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા લીહોડા ગામે ખાતે પહોંચ્યા છે। તો મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો જ્યાં દારૂ પીવાથી 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 3 વ્યક્તિઓને હાલત ગંભીર બનતા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ વિસ્તારમાં દેશી દારૂ પીવાથી 2 વ્યક્તિના મોત નીપજ્યા છે અને 3ની સ્થિતિ જે છે તે હાલમાં ખરાબ છે અને આ બાબતે સમગ્ર બનાવ જે બન્યો છે તો આ વાત સમગ્ર પંથકમાં વાયુ વેગે પ્રસરી હતી। તો પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। બીજી તરફ લીહોડામાં બેફામ વેચાતા દારૂના મામલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી। હજુ પણ આવા શંકાસ્પદ કેસ સામે આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો આ બાબતે શંકાસ્પદ લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમસેઠીએ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર માહિતી જે આપી છે તે નજર કરીએ। દહેગામના લીહોડા ગામના કાલે 2 લોકોના દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે। એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં। કેટલા લોકો જો મિથાઇલ આલ્કોહોલ નથી તો ડેથ કેવી રીતે થયા 2 લોકોના? 2 લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું। પીએમ રિપોર્ટમાં પણ એફએસએલની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્ટ સાથે જો વાત થઈ એના એક તો કારણ ये હોઈ શકશે कि अगर खाली पेट ऊपर कोई दारू पिया हसे અને इसका हाइपोग्लिसेमिया होने के चांसेस बहुत ज़्यादा है। हाइपोग्लिसेमिया होने के बाद डेथ होने का चांसेस भी है। एक एफएसएल एक्सपर्ट ये कह रहा है कि ये कारण हो सकता है डेथ का। और कोई लोग है जिसको हॉस्पिटलाइज करना था या बाकी गांव की स्थिति क्या है? अभी गांव में तो कोई इशू ऐसा है नहीं है, बट प्रिकॉशनरी मेजर में कल रात को पुलिस गांव में कोमिंग ऑपरेशन किया एंड जिस आदमी अफेक्ट हो सकता है वैसा लगा है उनको पुलिस हेल्थ केयर में ऑब्जर्वेशन में रखा है एंड एक बंदा अभी हॉस्पिटलाइज्ड है, वो भी अभी स्टेबल है। रात्रि कोमिंग करते वक्त दारू के हो गई बड़ी आवश्यकता माफी करने કોમ્બિંગ પોલીસ લગભગ 10 ટીમ બનાવીને ગામમાં અલગ અલગ જગ્યા કોમ્બિંગ કરવામાં આવેલ હતી અને કોમ્બિંગ દરમિયાન લગભગ 4 કેસ પોલીસ દાખલ કરેલ છે। કઈ બ્રાન્ડનો દારૂ દેશી દારૂ હતી। અને દેશી દારૂ પીવાના બધા મૃત્યુ થાય। एग्जैक्ट कारण जैसे मैं बता रहा था कि अभी एफएसएल रिपोर्ट पे पेंडिंग है। कारण क्या है एग्जैक्टली बता नहीं सकते अभी, जैसे एक बार फोरेंसिक एक्सपर्ट रिपोर्ट आ जाए तो ચોક્કસ કારણ સામે આવશે। એટલે આપણે કોઈ પરમિશન આપીએ દેશી દારૂ વેચવાની? દેશી દારૂ બિલકુલ નથી। તો પછી વેચાય નહીં કેવી રીતે સાહેબ? પોલીસ જ્યારે પણ માહિતી મળે છે પોલીસ રેડ કરે છે, વારંવાર કેસ દાખલ થાય છે। પીઆઈ સામે શું એક્શન લેવાશે? अगर पीआई का कोई भी गलती आएगा सामने तो डेफिनेटली आने ऊपर पगला लेવામાં આવશે। ગામના સરપંચનું કહેવું છે કે એક જ બીટ જમાદાર છે, એ લાંબા સમયથી આ બીટ ઉપર કબજો જમાઈને બેઠા છે અને એ જ હપ્તા રાત ચલાવે છે। દારૂના ધંધા એના હાથ નીચે ચાલે છે વિસ્તારમાં। मैं अभी वही बता रहा हूँ, अगर किसी का इन्वॉल्वमेंट है डेफिनेटली उनके खिलाफ एक्शन लिया जाएगा।